એક डाली के दो पंछी कौन गुरु कौन चेला। एम कहवाय छे कि एक डाली के दो पंछी कौन गुरु कौन चेला, चेला की करनी चेला भरे गुरु के करनी गुरु। कबीर साहेब ने ये लोग होता, रहीम साहेब ने ये लोग होता, ये लोग जયારે साखी लखता ત્યારે એમાંથી એક સાખી એ લોકો એ રીતની હોતી લખેલી હતી કે ઘણી વખત કેવું થાય કોઈ એક ડાળી હોય એની ઉપર બે પક્ષી બેઠા હોય। હવે એ પક્ષીમાં ઘણા વ્યક્તિ એમ કહેતા હોય કે બે એક જ હરખા પક્ષી છે તો જે બેની કિસ્મત છે એક જ હરખી હોય કે બે જે ખાય પીવે બેનું એક જ હરખું જીવન હોય કે, પણ એવું હકીકત નથી હોતું। હકીકત કેવું હોય કે ડાળી ઉપરથી જ્યારે એ લોકો ઉડે પછી જે વ્યક્તિ જે દિશામાં જાય એ દિશામાં એને ખાવાનું મળશે કે કોઈ એનો શિકાર કરી જાય, કાં પોતાને કંઈક ખાવાનું મળશે કાં પોતે કોઈક બીજાનો ખોરાક બની જાય, એનાથી નક્કી થાય કે એવી રીતે એમ કહેવાય છે કે કોણ ગુરુ કોણ ચેલા। એમાં ઘણી વખત આપણે શાસ્ત્રા પુરાણોમાં ઘણી જગ્યાએ કોઈ દ્રષ્ટાંત સાંભળતા હોય તો દ્રષ્ટાંતમાંથી ઘણા સાધકો એમાંથી એવું ઊંધું એનો જે વર્ણન છે એ કરતા હોય કે આપણે ઘણી જગ્યાએ નથી સાંભળતા કે ભાઈ આપણે નથી કહેતા કે ભાઈ ભજન કરવા ન હોય તો ભજન કરે ગુરુ મહારાજ। પછી એની સિવાય ઘણી જગ્યાએ એવું સાંભળેલું હોય કે ભાઈ આ સાધક હતા એને પ્રોબ્લેમ હતી, ગુરુ મહારાજ હતા એને માથે હાથ ફેરવો એને પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું, સીધું સોલ્યુશન। એટલે ઘણા વ્યક્તિના મનમાં એવું હોય કે ભાઈ કર્મ પોતાની રીતે કરવાનું, જ્યારે કંઈક ભી પડે ત્યારે ગુરુ મહારાજ પાસે વહી જાવ ને એ લોકો આપણું સોલ્યુશન કરી નાખશે। જોકે એક વસ્તુ એવું છે કે ગુરુ તત્વ છે એની પાસે એવી શક્તિ છે ખરી, પણ જે કર્મને ફળનો હિસાબ છે ને એ આખો કેવો હાલે છે જો ઉદાહરણ એને સમજવું હોય તો એ રીતનું થાય કે ધારો કે આપણે સ્કૂલમાં ભણતા હોય તો સ્કૂલમાં બધા શિક્ષકો જે હોય એ ભણાવતા હોય, જે બધા વિદ્યાર્થી હોય આ ભણતા હોય, હવે થાય એવું પેપર આવે પરીક્ષા દેવાનું થાય તો જે શિક્ષક હોય ને એની પાસે હકીકત એવો પાવર હોય, ધારે વ્યક્તિને પાસ કરી ગયા ધારેની વ્યક્તિને ફૂલ ફેલ કરી ગયા તો તેની કરે શું કે કયા વ્યક્તિએ પેપરમાં કઈ રીતનું લખાણ લખેલું છે। પછી એની સિવાય હોતે ને અમે સ્કૂલમાં ભણતા ને તો એમાં એવું હતું 100 માર્ક્સ હોય ને એમાંથી 5-10 માર્ક એક અલગથી આવતા। એને એવું કહેતા કે જો આપણે ઇંગ્લિશમાં મેં તો જો કે વધારેનો ઉપયોગ સાંભળેલ છે, આપણે અહીંયા તો બહુ એની જરૂરી ન પડતી, એના લોકો એમ કહેતા કે ગ્રેસિંગ માર્ક્સ। એનો મતલબ એમ થાય કે ધારો કે 35% કોઈ વ્યક્તિ પાસ થવાનો હોય, આ નીતિ નિયમો ફેર્યા રાખે, હમણાં 33% એવું હાલતું હતું, પણ સરવાળે ધારો કેવું છે કે 100માંથી 35 માર્ક્સ કોકને પાસ થવાનું છે અને કોઈ વ્યક્તિ એવો છે જે મહેનત પૂરી કરે છે પણ એની યાદશક્તિ નથી કામ કરતી, અથવા તો એવું થયું કે પરીક્ષામાં એક પેપરના દિવસે વ્યક્તિ બીમાર પડી ગયો એના લીધે પાકું નથી કરી ગયો અને થયો 35 જગ્યાએ 30 31 એવા કોઈ માર્ક્સ આવી ગયા ખાલી થોડા ખાટો વ્યક્તિ ફેલ થઈ ગયો તો એને ગ્રેસિંગ માર્ક્સ કહેતા કે શિક્ષક પોતાની શક્તિથી 5 માર્ક એક્સ્ટ્રા એમને દઈ શકે, કોઈ પણ સવાલ જવાબ લેખા વગર પોતાની ઈચ્છાથી દઈ શકે। આ એક સદગુરુ જેવી પાવર છે। હવે આની સિવાય જો કોઈ 1 થી 10 ભણેલા હોય તો એમાં તો એટલા હતું, મેં જ અમુક વ્યક્તિનું સાંભળ્યું હતું કે આખું પેપર જ ન દીધું હોય પણ આખું વરસ એને ભણતરમાં ધ્યાન દીધું, કોઈ બીમારીને લીધે એક પેપર ન દીધું ને તો આખું એક પેપર પાસ કરાવી નાખે। કાંઈ એવું કરે કે 2-3 મહિના પછી એનું પાછું એક પેપર લે અને પછીમાં પાસ કરી નાખે। ખુદ મારે જેવું થયું હતું, એકાદા પરીક્ષામાં કંઈક બીમાર હતો તો અઠવાડિયા પછી પરીક્ષા પૂરી થઈને પછી મને પેપર લેવડાવ્યું હતું અને પછી એમાં પાસ કરી નાખ્યા હતા। એટલે આવું સ્કૂલમાં થઈ શકે તો જો સ્કૂલમાં થઈ ગયા ને તો જિંદગીમાં હોતે ને થઈ શકે, અને જિંદગીમાં હોતે ને જે આપણે જરૂર પડે છે ને સદગુરુ મહારાજની અહીંયા જ પડે છે। નકર વિચાર કરો કોઈ પણ વ્યક્તિને મૃત્યુલોકમાં કર્મ કરવાની સ્વતંત્રતા છે અને ફળ ભોગવવાની સ્વતંત્રતા છે, અને ક્યાંય આપણે શાસ્ત્ર પુરાણમાં એવું નથી લખેલું કે કોઈ પણ વ્યક્તિએ મંત્ર દીક્ષા લીધી એટલે એના બધા કર્મના ફળ કપાઈ જાય, એવું કે નથી કે મોટા ભાગના તમે ઋષિમુનિઓ જો કે મોટા સંતો જો સતીનારીઓ જો તો હોતે ને એના સમયના આધારે શારીરિક સાંસારિક ભૌતિક આ દુઃખો આવેલા જ છે। જો હકીકતી દુઃખો એવું હોય કે મંત્ર લેતા હોય સીધા દુઃખ વયા જતા હોય તો એ લોકો આપણે એમ ગણીએ કે ભાઈ સદગુરુ પરમાત્મા હતા તો એના જે ગુરુ હતા એ તો પ્રગટ પુરુષો જ હોય, તો જ્યારે નામ લીધું તો એના કર્મો 0-0 થઈ જવા જોઈએ। પછી એની પછી હોતે ને એ વ્યક્તિ તો પોતે પ્રગટ પુરુષો બન્યા તો એના કર્મ નામ લીધા પછી હોતે ને હરખા હોય તો જે વ્યક્તિ પ્રગટ પુરુષ બને તો એનું કોઈ ફળ જ ન ભોગવવાનું હોય। તો હોતે ઘણા વ્યક્તિના તમે એવું જીવન જો કે આપણે નરસિંહ મહેતાનું જીવન જો તો પોતા મનથી બહુ સુખી પણ જે બહારથી ધનબળ હોય, આની થોડીક આર્થિક પરિસ્થિતિનો અસર બતાવે, આની સિવાય સબરીબાઈ હોય તેને પોતાના કર્મની ઉપર જે હોય, મીરાબાઈ હોય અને આપણે નથી કહેતા સાંસારિક એક પ્રકારનું દુઃખ, એવા બહારના જે દુઃખ હશે ને મૃત્યુ લોકના જે 5-6 કર્મોના જે દુઃખ હશે, આ દુઃખનું કેવું છે કે કદાચ કોઈ વ્યક્તિ મંત્ર લે કે ન લે, નામમાં મહેનત કરે કે ન કરે, કર્મના આધારે ફળ આવવાનું છે, પણ જો સદગુરુ મહારાજ એમાં ભેગા પડી જાય, ગુરુ નામની શક્તિ ભેગી પડી જાય તો એમાં એક એવી ગેરંટી આવી જાય કે ધારો કે બહારનો કોઈ એવો પ્રોબ્લેમ છે કે આપણા જીવનની અંદર આવ્યો, શારીરિક હોય સાંસારિક હોય ભૌતિક હોય કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો તો એમાં એવી કોઈ ગેરંટી નથી કે એમાંથી બહાર નીકળવું તો આપણે એકને એક શરીરમાં નીકળી જઈએ। એમાં એવું થાય કે એક શરીરે જાય, 2 શરીરે જાય, ગમે એટલા શરીરે જાય, ઘણી વ્યક્તિ નથી કરતા બહારના ઘણા અજ્ઞાની વ્યક્તિઓ કે સુસાઇડ કરી નાખે એક મનથી નિર્મળ હારણ પામીને, પણ એની જગ્યાએ જો કોઈ પણ વ્યક્તિ પાસે નામ હોય અને નામની અંદર મહેનત ચાલુ રાખે કે મહેનતના નીતિ નિયમો તો એવા કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ખાલી 3 કલાક હાંસવી જાય, 24 કલાકમાંથી 3 કલાક ધ્યાનસ્થમાં સ્થિર થઈ જાય તો એના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કેમ ન હોય, આગળના કરોડો યુગોના બધા કર્મો એકારે કેમ ન ભેગા થઈ ગયા હોય તો તેના વ્યક્તિ છે આસાનીથી એનો સામનો કરી શકે, અને સામનો કરતા કરતા સમયના આધારે કર્મ હોય અને અમે ફળ કપાઈ જાય। પછી બીજો જ સ્ટેપ આવે, બીજો સ્ટેપ એવો આવે
કે ધારો કે કોઈ એક વ્યક્તિ છે, કિસ્મતમાં એને એવું લખ્યું છે કે ભાઈ આ વ્યક્તિના જીવનમાં આ રીતનો પ્રોબ્લેમ આવવાનો છે, કે ધારો કે કોઈ ધનબળનો પ્રોબ્લેમ આવવાનો છે, અથવા તો કોઈ શરીરનો પ્રોબ્લેમ આવવાનો છે, કે ભાઈ આ વ્યક્તિ આ સમય પછી હાલી નથી શકવાનો, એવું કોઈ ઉદાહરણ એકાદું લઈ લે, એનું એક્સિડન્ટ થવાનું છે. તો થાય એવું જ્યારે કોઈ વ્યક્તિ નામની નિકાટ આવી જાય, નામની અંદર ઊંડો ઉતરવા મળે, તો સદગુરુ મહારાજની કૃપાથી એવો એનો ફરક પડે કે એનું જે ફળ ભોગવવાનો એની સમય આગળ પાછળ કરી નાખે. કે ધારો કે કોઈ વ્યક્તિ છે એના જીવનને શરૂઆતના જીવનની અંદર એના પગ કપાઈ જવાના હોય, એની બદલે કર્મ જે હોય ને એ થોડું પાછળ વયું જાય, કે એના વૃદ્ધત્વની અંદર એ ફળ આવી જાય, એનાથી ઓલું ફળે ભોગવી લે અને એનાથી એનો પ્રોબ્લેમ એનો આવે. એટલે ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે કે આપણે લગભગ દેહમાં તિથિમાં હોતે અમુક સંતોએ એક પ્રકારનું ઉદાહરણ દેતા હતા કે ઘણી વખત એવું થાય કે કોઈ એવો વ્યક્તિ હોય કે પાપ કરતો હોય, બહુ બધું પાપ કરતો હોય, તો હોતે જ્યારે અંતમાં એનું દેહાંત પડે ને તો શાંતિથી દેહ છૂટી જાય. તો ઘણા વ્યક્તિ એમ કે ભલે માણસ ગમે એવો હતો પણ છેલ્લે એનો દેહ તો શાંતિથી છૂટો, એટલે એટલા બધા પાપ નહીં કરે. પણ હકીકત એવું થતું હોય કે વ્યક્તિ હોય એની પોતે અધાધૂમી હોય, પાપી હોય, પણ એની જે સંતાનો હોય એની કુદરતી રીતે સારા સંતાનો થયા હોય. તો ધારો કે ઓલો વૃદ્ધત્વમાં કોઈ દવાખાનું કેવું આવી જાય તો ઓલા સંતાનો ગઢી વળી જાય, એટલે ન્યાની શરીર હોય ને છોડી નાખે. પછી બીજું જે શરીર લે ને નાનપણથી ને ઓલા નથી કહેતા કે ભાઈ ગરીબ અમુક વ્યક્તિ હોય, મને એક વ્યક્તિ સુવિચારમાં હોતે ને કીધું હતું કે એક જગ્યાએ મેં સાંભળ્યું હોતે કે આખા વિશ્વનું કોઈ મોટું પાપ હોય ને તો પાપનું ફળ સમયના આધારે એવું કહેવાય કે ગરીબી છે. એક હદથી નીચે વાળી જો ગરીબી આવી જાય ને એટલે બધા અકર્મનું ફળ જ ભોગવાઈ ગયા બરાબર થઈ જાય. કેવું એનું જીવન થાય કે જન્મ થતા હોય એના હાથ કા પગ ન હોય, એ રીતના આખા સમાચારો સાંભળવા મળે. અને ઘણા વ્યક્તિ કેવા હોય કે જેનું જીવન છે આખું જીવન શાંતિથી ધર્મના આધારે સમજીને વિચારીને જીવતા હોય, અને છેલ્લે એવું થાય કે છેલ્લે જાતી વખતે એના શરીરમાં કોઈ દુઃખ આવી જાય, કોઈ પીડા આવી જાય, કે છેલ્લે જાતા એટલે રીવાય ને પછી શરીર છોડે. તો ઘણા વ્યક્તિને એવું કહેવાનું હોય કે ભાઈ આ વ્યક્તિ તો બહુ પાપી હતો તો એટલો હેરાન થયો, પણ હકીકત એવું નથી. હકીકત એવું હતું કે ખૂણે ખાસ કે ક્યાંક હતું ઝીણું અકર્મ હતું ને, અકર્મનું ફળ છેલ્લે ભોગવીને વયો ગયો. પછી ગમે શરીરમાં જાય ને તે ખાલી સત્કર્મની પેટી લઈને જ ગયો છે, ત્યાં પછી એને શાંતિથી જ રહેવાનું છે, જે પ્રભુ ભજન છે એ જ વ્યવસ્થિત કરી શકવાના છે. એટલે એની જેવું છે કે જે સદગુરુ મહારાજ છે ને એ કેવું કરે, એ તમારું જે જીવન છે ને હેલું કરે. એ ખાલી કેવું કરે કે તમે તમારું જીવન જોતા હો ને એવું લાગે કે આ જગ્યાએ ફટકો લાગવાનો છે, તો એની પહેલાથી તમને ચેતવણી આપે કે ભાઈ આ રીતે ધ્યાન રાખજે, મનને સ્મરણમાં રાખજે. અને એમાં હોતે ને એક સ્ટેપ આગળ જતા ઘડીક 2-5 મિનિટ પહેલા ઘરના મમ્મીએ સત્સંગમાં કીધું તેની જેવું થાય કે ગમે મેં આટલા સમયમાં જો કે એટલા વર્ષના થયા એમાં કેટલા વ્યક્તિને અલગ અલગ પ્રોબ્લેમ હોય, એમણા ગ્રુપના હોય, બહારના હોય, આવીને પ્રભુએ આખા પ્રોબ્લેમની વાત કરે એટલે પ્રભુના મોઢામાંથી એક જ શબ્દ નીકળો હોય, 99% પોઈન્ટ કે ભાઈ સ્મરણ કરતા રહેજો. એક જ દવા છે, એક પ્રોબ્લેમની એક જ દવા કે ખાલી તમે સ્મરણ કરતા રહો. એ લોકોને આત્મવિશ્વાસ હોય કે માણસ સ્મરણ કરતો જ ન હોય, તેથી કહેવાની વાત આવે ને, નકર તો એનો પ્રોબ્લેમ જીવનમાં આવે જ નહીં. ખાલી તમે સ્મરણ કરો. અને આને આવા તમે થોડાક દિવસો પહેલા કરતા હતા ને તે હોતે એ રીતનું હતું કે ક્યારેક એવું થાય કે કોઈક વ્યક્તિ સવાલ પૂછે, કે આપણા ગ્રુપમાંથી જ ઘણા વ્યક્તિ હોય કે પ્રભુને પૂછે કે આપણે બે ઓપ્શન છે કે આમ કરીએ કે આમ કરીએ. તે 99% પ્રભુના મોઢામાંથી એક જ એવા શબ્દો નીકળે કે તમે તમારી રીતે ગમે એમ કરો, વાંધો નહીં. એટલે વિચારતા એવું લાગે કે ધારો કે આપણે હોય, આપણે કોઈ નાની એમથી કોઈ એકાદી ગેમ બનાવી હોય અને ગેમની અંદર કોઈ વ્યક્તિ આવીને પૂછે કે ભાઈ હું શું કરું, તો આપણે એમ કે ને એટલે ભાઈ આખી ગેમ જ આપણી છે, તને બરોબર લાગે એમ જિંદગી છે કે આપણે એ એક પરમાત્માની એવી છૂટી છે કે આપણે ઘણી વખત સત્સંગમાં એવું હોતે ને સાંભળવા મળ્યું છે કે જો આપણે ગુરુ હોય, પરમાત્મા હોય, પરબ્રહ્મ હોય, તો એનાથી બનાવેલી જ પ્રકૃતિ છે. તો પ્રકૃતિ હકીકતમાં એની દીકરી કહેવાય, તો આપણી તો બેન થાય, તો બેન કઈ ભાઈનું હોય એ થોડું વિચારે. ખાલી ફરક એટલો આપણે જે સદગુરુ મહારાજ છે ને એના દીકરા થઈને થવાની જરૂર છે. પછી તમે ગમે એ રીતે જિંદગી જીવો, તમારું જે મન છે ને આ ખાલી સ્મરણમાં લાગેલું હોવું જોઈએ. એક વખત તમારું મન સ્મરણમાં લાગેલું હોય પછી જિંદગીના એક નિર્ણયથી કઈ લાંબુ આમ તેમ ફરક નથી પડતો. તો ઘણા વ્યક્તિનો વિરોધ હોતો ન પડે, તો હું સ્મરણ કરતા કોઈ પણ વ્યક્તિનું મર્ડર કરી નાખવું આ કોઈ બરોબર કહેવાય? તો શાંતિથી વિચાર કરો. અર્જુને કઈ બાકી નહોતું રાખ્યું. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થતું હતું ત્યાં આમાં કેટલાયને લડી નાખ્યા હતા. પછી જ્યારે રામ રાવણનું યુદ્ધ થતું હતું તેમાં હોતે ને સામે દેવો અને અસુરો વચ્ચે જે યુદ્ધ થતું હતું તેમાં રામની સેનામાંથી હોતે ને હનુમાન, નલ, નીલ, અંગદ, સુગ્રીવ આ બધા હતા જ. એના સામે કેટલા વ્યક્તિનો સંહાર કર્યો હોય. એમાં તાલો ઘણા વ્યક્તિ એવા તર્ક કરે, પેલો રાક્ષસોનો રાજ હતો, એમાં રાક્ષસોના સૈનિકો હતા, પણ એના હોતે ને ઘણા સંતાનો હતા, તે હોતે હું દુઃખી ન થયા હોય. કુરુક્ષેત્રનું તમે યુદ્ધની વાત કરો તો સામે કૌરવોની સેના જે હોય એ બધી તો કોઈ વાકવાળી ન હોય, એ બધા તો કોઈ અસુરો નહોતા. તો તેને અર્જુનને કેમ કોઈ કર્મ આવીને પકડ્યું નહીં? એટલે કારણ કે એની જે ગાડી હાંકવાવાળા, તેનું જે રથ હાંકવાવાળા તે સામે કૃષ્ણ ઉભા હતા. અને જ્યારે અર્જુને કૃષ્ણને પૂછ્યું હતું કે મારે શું કરવું, ત્યારે કૃષ્ણ ભગવાન એક જ વાત કરી કે અત્યારે તું તારું ધનુષ ઉપર, જે તારું ગાંડી ધનુષ છે આ હાથમાં લઈને તો યુદ્ધ કરવા માટે, તારું આ કર્મ છે, પછી ફળની તું ચિંતા કરમાં. એટલે એ આ મૃત્યુ લોકનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ જો સ્મરણ કરતા કોઈ પણ કર્મ કરે એટલે એ કર્મનું એવું ફળ લખાય કે એ વ્યક્તિને કોઈ ફળ જ નહીં ભોગવવાનું. કે આપણે નથી કહેતા કે ભાઈ કૃષ્ણ ભગવાન એમ કે મોક્ષનો રસ્તો હું,
મોક્ષનું દ્વાર હું? તો મોક્ષનું દ્વાર જ એ કહેવાય કે એમ કહેતા કે જ્યારે કોઈ વ્યક્તિ કર્મ કરે ને ફળ ભોગવી લે, પછી પાછું કર્મ કરે, પાછું ફળ ભોગવે, જ્યારે એક ટાઈમ એવું આવે કે વ્યક્તિને કોઈ ફળ ભોગવવું જ ન પડે, જ્યારે વ્યક્તિ પાસે કોઈ ફળ જ ન હોય, ત્યારે થાય એવું જ્યારે વ્યક્તિ શરીર છોડે ને ત્યારે આત્માને લીગલી કોઈ ફળ ભોગવવા નથી, એટલે આત્મા સ્વતંત્ર કહેવાય. સ્વતંત્ર થયા પછી એ ધારે ત્યાં રહી ગયા. જો એ ધારે તો પરલોકમાં રહી ગયા, ધારે તો મૃત્યુલોકમાં આવી ગયા, એ ધારે તો મૃત્યુલોકમાં જે જગ્યાએ નક્કી કરી જગ્યાએ જન્મ લઈ ગયા. એમ નક્કી કરે ભાઈ એટલા સમય સુધી આપણે જન્મ નથી લેવો, તો જન્મ ન લે ગયા, એને જ મોક્ષ કહે છે. એને જ આ લોકો એમ કહે છે ભાઈ આને મનનો ક્ષય થઈ ગયો. તો મનનો ક્ષય થાય કેમ? મનનો ક્ષય એ રીતે થાય કે તમે કર્મ કરો ને તો કર્મનું બંધન તમને ન બાંધી આપવું જોઈએ. તો એ જ રીતે થાય કે જ્યારે તમે કર્મ કરો ત્યારે તમારું મન જે હોય એ સ્મરણની અંદર લાગેલું હોય. તો એની પ્રેક્ટિસ કેમ કરવી? કારણ કે જનરલી તમે થાય એવું કે બહાર તમે કર્મ કરતા હોય કે જેમ કે સીધો સાદો ને સરળ જવાબ કે તમે રૂપિયાની નોટો ગણો છો, ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે એટલી મહેનત કરે ને ત્યારે મન સ્મરણમાં લગાડવું બહુ અઘરું થઈ જાય, કારણ કે એમાં એકાદી નોટ વધઘટ થઈ જાય અને એનાથી બહુ ફરક પડે. ઘણી વખત એમ હોતે નક્કી કરે કે ધારો કે આપણા નથી, આપણે એક જગ્યાએ બેઠા છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને બંડલ દે છે ને એમ કે લેતો ભાઈ હાથ માર લેતો, તો હોતે ને આપણો એટલો જીવે ન હાલે કે ભાઈ 2 મિનિટ આપણે સ્મરણ કરતા કરતા હાથ મારીએ, નહીં એકાદી નોટ વધઘટ થાય તો શું ફરક પડે? એટલે કારણ કે આપણને એક નોટની કિંમત છે. એમ જ્યારે તમને એવો ખ્યાલ આવશે કે તમારો એક શ્વાસ છે, આ શ્વાસની કેટલી મોટી કિંમત છે, પછીથી એવું થાય પછી તમે બહારની જે વસ્તુ છે ને એમાં શરીરથી નિમિત્ત બનશો. મન આખે આખું જે છે ને એ નામની અંદર લગાડી દેવો. એટલે જ એવું કહેવાય છે કે જ્યારે તમને એમ થાય કે કરવું છે ત્યારે જે નામ છે ને આની અંદર સ્મરણ કરવાનું હોય. જેમ આપણે વાત કરતા હતા કે ગુરુ અને શિષ્યની વાત, તો ઘણી જગ્યાએ સત્સંગ સભામાં કઈ જગ્યાએ સાંભળવા મળે કે કોઈ શિષ્ય હતા, એનો કોઈ પ્રોબ્લેમ હતા અને એને કર્મનું સોલ્યુશન જે ગુરુ મહારાજ હોય એને કરી દીધું. હવે આ છે ને આ કર્મના સોલ્યુશન 3 રીતે એવા સાંભળવા મળે છે. પહેલું તો એ રીતનું સોલ્યુશન થાય કે જે આપણે વાત નહોતી કરી. હવે આ બધી એવી વાત છે કે ગુરુ હકીકત પ્રગટ પુરુષ હોય ને એની અંદર બધી શક્તિ જાગેલી હોય, પ્લસ ઓલો જે સાધક હોય સુપાત્ર સાધક હોય, અને આ લોકો કેમ એ કરતા હોય તો આવું ઘણી જગ્યાએ સાંભળવા મળે. તો એ 3 રીતે એના ફળ ભોગવેલા દેખાય છે. એક એવી રીતે કે જે આપણે વાત નહોતી કરી કે ધારો કે કોઈ વ્યક્તિ છે ને શરીરમાં તાવ આવવાનો છે, તો થાય એવું આ લોકો તાવનો જે સમય હોય ને એવો આગળ પાછળ કરી નાખે કે ભાઈ વ્યક્તિ છે રાતે હેંજે હુવે ને તાવ આવી જાય, હવાર ઉઠે ને જે તાવ હોય એ વયો જાય, પાછો બીજા દિવસે એવું થાય હેંજે હુવે ને તાવ આવી જાય, હવાર ઉઠે ને તાવ વયો જાય. અથવા તો એવું થાય કે ધારો કે શરીરમાં એટલી પીડા થવાની છે કે વ્યક્તિ હલી નથી શકવાનો, કોઈ વખત કોઈ એકાદા કર્મ થઈ જાય, અને આપણે તો બહુ ઉદાહરણની જરૂર નથી. હું ઘણી વખત કહેતો ભાઈ માણસને પથરી હોત થઈ શકે, એનો દુખાવો બહુ સારો એવો થાય. એમ કે ધારો કે એવું કોઈ કર્મનું ફળ આવવાનું છે વ્યક્તિના જીવનમાં, આ અજાણ્યા ધારે કોઈ કર્મ થઈ ગયું તો ફળ એવા સમયે પાકે કે એ વ્યક્તિનો કે રજાનો સમય હોય કે વેકેશનનો સમય હોય કે એવું હોય કે એને આર્થિક દ્રષ્ટિએ એટલું બળ હોય કે ધારો કે 15 દિવસ મહિનો વેકેશન પડી જાય ને તો એને કોઈ ફરક ન પડે. આવા સમયે એ ફળ પાકે, અને આને જ ગુરુ મહારાજની દયા કહેવાય. એક બીજો સ્ટેપ આવે. બીજો સ્ટેપ એ રીતનો આવે કે જે ફળ છે ને એ અધૂરું થઈ જાય, કે ફળ હોય ને 50% એ ગ્રહણ કરે, 50% જે ગુરુનું શરીર હોય ને આ ગ્રહણ કરે. જો આના અમુક ઉદાહરણો જોવા માંગતા હોય તો આપણે એવું સાંભળેલું હતું કે રતિરામ બાપાના જ્યારે જાતો સમય હતો ત્યારે એ લોકોના શરીરમાં હોત ને જે રોગની દ્રષ્ટિ હોય આ રીતે ઘણા ખરા રોગ હતા. પછી આપણા બાપાના શરીરમાં એવું કહેવાય છે કે જાતિ જિંદગીમાં જ્યારે દવાખાને ગયા હતા ને ત્યારે ડૉક્ટર એમ કીધું હતું કે બાપા કઈ એવી દવા છે જે હું તમને આપું, એક એવા રોગના નામ નથી કે જે તમને ન હોય. એ રીતનું કે ઘણી વખત સદગુરુ મહારાજ એવા હોય કે દયાથી જે બાજુના સાધકો હોય એને અમુક જે દર્દ હોય પોતે લઈ. એક ત્રીજો એવો સ્ટેપ આવે. ત્રીજા સ્ટેપમાં એવું હોય છે કર્મનું ફળ હોય ને નો સાધકને ભોગવવું પડે, નો ગુરુ મહારાજને ભોગવવું પડે. એક પ્રકારની જે બ્રહ્મગ્નિ હોય ને એને એ લોકો બાળ નાખી સામથરી દ્વારા એ લોકો કરતા હોય. હવે આપણે તો સાંભળેલી વાતો છે, બાકી આમાં કે લાંબી બહુ કઈ ખબર પડતી નથી, પણ આવી 3 રીતે એ લોકો એનું કર્મ કરતા હોય. એમાં આપણે ક્યાં એવા? આપણે સાધક તરીકે એવા. તો સાધક તરીકે આપણું પહેલું શું કામ હોવું જોઈએ? તો સાધક તરીકે પહેલું તો એ કામ હોવું જોઈએ કે જ્યારે તમારું મન સ્થિર થાય ત્યારે પહેલાં તો નામની અંદર લગાડી દેવાનું. એટલે એનાથી બહુ મોટો ફાયદો એ થાય કે આપણાથી પહેલાં અકર્મ થતા અટકે. બીજું થયું કે જ્યારે કોઈ પણ દુઃખ જીવનમાં આવે, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો ત્યારે સૌથી પહેલાં મનને સ્મરણમાં એટલે લગાડી દેવાનું કે આ વખતે દુઃખ આવે ને બીજી વખતે જ્યારે કર્મ કરો ને તે યાદ રહે કે ભાઈ આ નથી આવું દુઃખ આવી, એટલે બીજી વખતે થોડુંક ધ્યાન રાખવું. ત્રીજું એ કે જ્યારે આપણને ઈચ્છા થાય કે પરમાત્મા આપણને કંઈક સારો દિવસો આપ્યો, સારો સમય આપ્યો, ત્યારે હોતે થાય એટલું ધ્યાનમાં બેસવાની કોશિશ કરવાની. બીજું એ નક્કી કરવાનું કે કોઈ વખત પરમાત્મા આપણને કોઈ સારી વસ્તુ આપે છે તો 2 સેકન્ડ વિચાર કરવાનો કે હાલમાં આપણે તો આની જરૂર નથી, તો એને સેવ કરવાની. એટલે નથી કે તેને બચાવીને એનો એવો ઉપયોગ કરવાનો કે જેમ કે ધારો કે આપણી પાસે આર્થિક બળ હોય, અત્યારનો ઉનાળો જેવો સમય હોય ત્યારે ધ્યાનમાં બેવું અઘરું પડતું હોય, તો આર્થિક બળની અંદર એવું થાય કે જો ઘરમાં એસી હોય તો એસીના સહયોગથી ધ્યાનમાં બેવું. ત્યારે ખાણીપીણીમાં થોડુંક આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીએ ગયું.
એની જેમ જેટલી આપણને કે સવારમાં સવારે 2 ટાઈમ આપણે નાહીએ ગઈએ કે જેનાથી ધ્યાનમાં તમને ફાયદો થાય, નહીં કે એવી વસ્તુ કે અત્યારે પરમાત્મા આપ્યું હાલો આપણે બહાર ઉડાડી નાખીએ, એવું નહીં. થોડુંક જેટલું થાય એટલું ધ્યાન રાખવાનું. છેલ્લો થાય છે હાલો બેહાતો નથી, સ્મરણ નથી થતું તોય કાંઈ વાંધો નહીં. તો અત્યારે જે બહારનું જે લોક છે, આ જે ધનબળ છે, મનુષ્યનો જે વિચાર શક્તિ છે, જે શારીરિક બળ છે, આ સાચું ને એવું લાગે ને તો પાછળની પેઢીને દેવાનું, સારા વિચારો દેવાના, કસરત કરવાની અમુક સમજણ દેવાનું, એટલે શારીરિક બળ દેવાનું, હરખું ખોરાક પૂરો પાડવાનો, જે ધનબળ છે આ વ્યવસ્થિત આપવાનું. આનાથી થાય એવું તમે જેટલી વસ્તુ પાછળની પેઢીને આપો ને જેટલો તમે ભોગ આપો એટલા વહેલા મોડા તમે મૃત્યુલોકમાં આવો ને ત્યારે તમારા જે માતા પિતા હોય ને એ લોકો તમને આપે. એટલે એક પ્રકારની આ વસ્તુ છે ને રિન્યુ થયેલી છે. અને હું ઘણી વખત વિચારતો હોય કે તો પછી આ જે તેજસ્વી આત્માઓ છે ઘણી વખત આટિયા કઈ રીતે ચડતા હોય કે અમુક પ્રોબ્લેમો કઈ રીતે આવતા હોય. તો પ્રોબ્લેમો એવું થતું હોય કે મૃત્યુલોકમાં એવું ન હોય કે આ બધા તેજસ્વી આત્મા એક જ હરખી રીતે જીવન જીવતા હોય. ઘણી વખત એવું થતું હોય કે ઓલા નથી કહેતા કે ભાઈ મૃત્યુલોકમાં આવ્યા માતા પિતાની થાય એટલે થોડીક સેવા કરે ને પાછા ફકડગીરી ધરી રસ્તામાં વહી જાય. એમાં અમુક ફરજો આવી ગઈ હોય, અમુક ફરજો ચૂકાઈ ગઈ હોય, તો પછી ઈજી ફરજ હોય ભોગવતી વખતે પછી વ્યાજ સહિત ઘણી વખત ભોગવવાની હોય. કારણ કે એમાં કેવું હોય 2 પ્રકારના વ્યક્તિ હોય. એક પ્રકારનો એવો વ્યક્તિ હોય કે ઓલા નથી કહેતા કે ભાઈ બહારના જે નીતિ નિયમો છે, બહારનો મોજ શોખ છે, આ બધું સાઈડમાં મૂકીને અને ભજન કરવા ગયા હતા. એ જોઈ વ્યક્તિ હકીકત ભજન કરે છે કે જેમ કે આપણે સ્વામિનારાયણ ધર્મ ગણી લો. સ્વામિનારાયણ ધર્મની અંદર ઘણા ખરા વ્યક્તિઓ છે કે જે લોકો ભેગ પહેર્યા છે. જ્યારે ઘનશ્યામ મહારાજને એ લોકો હતા કે જો કોઈ વ્યક્તિ રસ્તા ઉપર હાલવા નીકળવા નક્કી કરે તો રસ્તો કાંઈ ખોટો નથી. કારણ કે એ રસ્તે હોતે ને આપણે કહેવાય છે ને કે વિશ્વામિત્ર મુનિ જેવા, પરશુરામ જેવા ઘણા ખરા મોટા મોટા ઋષિઓ એમાં થઈ ગયેલા છે, ઘણા ખરા મોટા આત્માઓ હોતે ને એમાં થઈ ગયેલા છે. એટલે રસ્તો ખોટો નથી. પણ થાય કેવું, ઘણી વખત કોઈ વ્યક્તિ નક્કી કરે ભાઈ આપણે સમાજને આ બધું મૂકી દઉં છે, ઘર બાર સંસાર, પછી કરવા જાય ભક્તિ ને થાય નહીં ભક્તિ, એટલે પાછળ નો આ બાજુ રહે કે નો ઓલી બાજુ રહે ગયા. એટલે જે મહેનત કરવા નથી એ મુકાઈ જાય, એમાં જે ફરજ હોતે ને અમુક પાળવાની હતી એ ફરજ વહી જાય. નકર આની આ વસ્તુ ઘણી વખત એવું એક ઉદાહરણ દેતા સાંભળવા મળે છે કે એક વખત નારદ મુનિ હોય ને વિષ્ણુ ભગવાનને પૂછે કે ભાઈ થાય છે એવું કે હું તો કેટલો શાંતિથી પ્રભુ ભજન કરી શકું છું, પણ મૃત્યુલોકના ઘણા વ્યક્તિ એવા છે કે જે પ્રભુ ભજન નથી કરી શકતા, તો હોતે તમારા મોટા ભક્તો કે એનું કારણ શું? એટલે ઓલા જે વિષ્ણુ ભગવાન હોય ને એ શું કે એક કામ કર, તું સૌથી પહેલા છે ને ગ્લાસ લેતો હોય, એ ગ્લાસ લેતા પછી એમ કે પાણીનો આખો સલસલ ભેર, એટલે કે વાંધો નહીં, આખો સલસલ ભરા પછી એમ કે એક કામ કર, મૃત્યુલોક છે ને નાખી પ્રદક્ષિણા ફરીને પાછું અહીંયા પણ ધ્યાન રાખજે પાણીનું એક ટીપું છે ને આ હોતે ગ્લાસમાંથી હેઠું ન પડવું જોઈએ. લાગે વાંધો નહીં, ઓલો ભાઈ છે એ આખી પ્રદક્ષિણા ફરીને અને પાછા જાય વિષ્ણુ ભગવાન કે જો પાણીનું એક ટીપું હોતે ન પડ્યું, એ કે આમાં કેટલોક ટાઈમ તને નામ યાદ આવ્યું, મંત્રનું સ્મરણ કરવાનું કેટલોક ટાઈમ યાદ આવ્યું? એ કે ગુરુ મહારાજ એ તો કઈ યાદ ન હોય, આ તો આખો ધ્યાન ગ્લાસમાં હતો. એ કે ભાઈ ઓલું જ થાય છે મૃત્યુલોકમાં જો કોઈ વ્યક્તિ ઘર બારમાં હોય અથવા તો ધંધે હોય, વાણી વ્યવહારમાં હોય કે કોઈ વ્યક્તિ વાંચતો હોય તો એ સમયમાં એવું જરૂરી નથી કે વ્યક્તિને મંત્ર યાદ જ આવે, એમાં મહેનત થાય. ખાલી ફરક શું છે કે જ્યારે તમે મંત્ર દીક્ષા લીધી ત્યારે તમને એવું નહોતું કહેવામાં આવ્યું કે 24 કલાક મંત્રનું સ્મરણ કર્યા રાખજો, એવું નહોતું કહેવામાં આવ્યું કે 24 કલાક ધ્યાનમાં બેઠા રહેજો, એવું નહોતું કીધું કે 3 કલાક ફરજિયાત ધ્યાનમાં બેસવાનું નકર પછી અહીંયા કોઈ નહીં આવતા, એવું નહોતું કીધું કે ભાઈ દર પૂનમ બીજમાં ફરજિયાત આવવાનું જવાનું. કીધું તું હું કે જ્યારે તમને યાદ આવે ત્યારે મંત્રનું સ્મરણ કરવાનું, જ્યારે થાય ત્યારે 2, 5, 25 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક ધ્યાનમાં બેસવાની કોશિશ કરતા રહેજો. આ જે કોશિશ છે ને આ કોશિશ જ એક વખત કોઈ કીડી જેવા જીવાતમાંથી પરલોકમાં બ્રહ્મની બાજુમાં બેઠેલા વ્યક્તિ બનાવી દેવાનું છે. એ કોશિશ જ એવી છે કે જે મનુષ્યને એવી સ્વતંત્રતા આપેલી છે, અને કોશિશ જ એવી છે કે જે કોઈ વ્યક્તિને એક સ્ટેપ આગળ લઈ જાય અને એક સ્ટેપ પાછળ લઈ જાય. નકર તો જો કોઈ બહારના વ્યક્તિના વિચારોની વાત કરે તો આપણે ઘણી વખત નથી જોતા કે કોઈ એક વ્યક્તિ હોય એના તમે વિચાર કરતા હોય, જેમ કે ઉદાહરણ તરીકે અમે જ હમણાં એક વ્યક્તિની વાત કરતા હતા, અહીંયા દુકાન એ રીતના આવતો હોય કે વ્યક્તિની જે સેલેરી હોય એ એવી હોય કે 5 થી 10 હજાર અને જે ખર્ચા હોય 3 લાખ 5 લાખ ને એવા કરેલા હોય. તો તમે જુઓ ને તો એક વ્યક્તિ એવો છે કે જે પોતા પાસે જેટલી આવક આવે છે ને એમથી કેટલા ગણો ખર્ચો કરે છે. ઘણી વખત એવું થાય એનો જ કોઈ ભાઈ છે, એની હોતે જીવન જાણે એ રીતની જ છે કે ભાઈ એને જે આવે છે પણ એ હચોડો ખર્ચો નથી કરતી, પોતે શાંતિથી જિંદગી જીવે છે. તો એવું નથી કે બેમાંથી એક વ્યક્તિ પાસે નામ હોય, એક વ્યક્તિ પાસે નથી, કોઈ એક વ્યક્તિ ધર્મને આધારે જોડાયેલો છે, એવું કાંઈ નથી. બે શાંતિથી એક નોર્મલ વ્યક્તિ જ છે. તો એવું શું કામ થાય છે? એક વ્યક્તિને એટલા બધા શોખ શું કામ જાગે છે કુદરતી રીતે? એક વ્યક્તિને કુદરતી કોઈ શોખ શું કામ નથી જાગતા? એની પાછળનું કારણ એ છે. ઘણી વખત પ્રભુ સત્સંગની અંદર હોતે વાત કરતા હોય કે કોઈ પણ વ્યક્તિ સામથરીએ જ્યારે એકત્રિત કરે ને ત્યારે 2 રીતે એકત્રિત કરે. પેલી કેવી રીતે કે જેને આપણે સેવાનું નામ આપેલું છે, કે જેમ કે કોઈ ઉદાહરણ દેવું તો આપણે હનુમાનનું ઉદાહરણ દઈએ ગયા, ભાઈ રામ અવતારની અંદર હનુમાને બહુ સેવા કરેલી. પણ બીજી કેવી રીતે કે એ સમયના અંદર ઋષિમુનિઓ ઘણા હતા જેને ધ્યાનસ્થની અંદર સ્થિર થયેલા હતા. જો કોઈ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય તો એનાથી હોતે એનું સામથર્ય વધે છે. આ બેનો ફરક શું પડે છે? તો સેવા છે ને એ એક લિફ્ટ જેવું કામ કરે છે કે કોઈ પણ તમારો 100 માળના કે 1000 માળના દાદરા ચડવા હોય તો તમે લિફ્ટની અંદર ઉભા રહી જાય બટન દબાઈ ખાલી તમારે સ્થિરથી ઊભું રહેવું પડે એટલે તમે લિફ્ટમાં ઉપર ચડી જાઓ. સેવા એવો શોર્ટકટ રસ્તો છે કે તન મન ધન કોઈ પણ એક રીતની તમારી સેવા નજરમાં આવે એની અંદર જો કોઈ પણ વ્યક્તિ ઊંડા ઉતરી ગયા તો એ કેટલા યુગોના કેટલા શરીરનું સામથારી એકત્રિત કરી શકે. પણ એમાં એક એવો તો આવે
સેવાથી જેટલા વ્યક્તિ સામથારી એકત્રિત કર્યો અત્યાર સુધી ઇતિહાસમાં, જ્યારે એનું ફળ પાક્યું ને ત્યારે એવું થયું છે કે 90 થી 99% વ્યક્તિનો જે જીવન હોય થોડુંક મોજ શોખવાળું વધારે હોય. કારણ કે એનું કારણ એ છે જે મંત્રનું સ્મરણ છે ને એ સમય એનાથી 50% થયું, 50% ન થયું હોય. બીજા કોઈ એવા વ્યક્તિ છે કે જે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થયા હતા, કે ઇતિહાસની અંદર કેટલા બધા એવા ઋષિમુનિઓ હતા કે જે ધ્યાનમાં સ્થિર થઈને ને જે સામથારીસાની વૃદ્ધિ કરેલી હોય. આવા વ્યક્તિને થાય એવું કે જ્યારે એની પાસે કોઈ પણ શક્તિ આવે, તો આપણે નથી કહેતા નરસિંહ મહેતા કે એવા કોઈ વ્યક્તિ, એના આગળના શરીરની અંદર આપણે અમુક રાજા મહારાજાનું ઉદાહરણ લેતા કે જે પરમાત્મા એને બધું આપે ને તો તેને એને કોઈ મોજશોખ ન મજા આવે, એને શાંતિથી ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવું જ ગમે. આનું કારણ એ છે કે ઓલું સામથારીની હારે સમજણ હોતી ને એવી, આ સમજણ એવી વસ્તુ છે તમે જેટલા શરીરો ફેરવો ને એટલે સમજણી ભેગી જ આવ્યા રાખે. સામથારીય હોય, તમે સામથારીય વાપરો એટલે સામથારીય પૂરું થાય. સમજણનું ઊંધું હોય, તમે સમજણ હરખી જગ્યાએ જેમ વાપરો ને સમજણ વધતી જાય. એટલે હંમેશા એવું કહેવાય છે કે પરમાત્મા પાસે ક્યારેક કોઈ વ્યક્તિ વસ્તુ માંગવા જાય ને તો પહેલો તો નિયમ એ જ કહેવાય કે ક્યારે પરમાત્મા પાસે કોઈ વસ્તુ માંગવાની જ નહીં, એક જ નક્કી કરવાનું કે તમે જે આપ્યું બરોબર છે. પણ ધારો કે કોઈ વસ્તુ માંગવાની થાય, પરમાત્માએ કીધું માંગ ને તે તાર કે જોતું છે, તો એવું કહેવાય કે ઊંચામાં ઊંચી જે સમજણ હોય ને સમજણ દેજો. એક વખત તમારી પાસે સમજણ હોય ને તો તમે ધારો એટલો એનો સદુપયોગ કરી શકો. એટલે એ રીતનું જેવું છે. નકર ઘણી વખત કેવું થાય ઇતિહાસની અંદર એવું થાય, એક વખત એક ગામડું હોય, ગામડાની અંદર એક વ્યક્તિ રહેતો હોય. હજી આપણે ઘણી વખત વાત નહોતા કરતા સંન્યાસ આશ્રમમાં જવાનું, એ રીતનું એ વ્યક્તિના વિચારધારા હોય કે એના જે માતા પિતા હોય એમાંથી પોતે પોતાની રીતે જીવન જીવતા હોય. જીવન જીવતા જતા માતા પિતાનું દેહાંત થઈ જાય, પોતાનું જે જુવાનીનો જે ઉંમર હોય, ઉંમર વ્યવસ્થિત કામ કરતી હોય, પણ જે આશાપાત્રો કરવામાં હજી કે લગ્નનું ઠેકાણું આવ્યું ન હોય અને પોતાની રસ્તા ઉપર જવાની બહુ ઈચ્છા ન હોય. એટલે પોતે કેવું કરે, થોડોક ધંધો વ્યવહાર કરે અને થાય એટલું કમાને થોડી ઘણી મૂડી ભેગી કરે. એમ કરતાં એ વ્યક્તિ એવું સાંભળ્યું કે ભાઈ મંદિર હોય ને પૂજાપાઠ કરવાનું. એટલે અલગ અલગ જેટલા નજીકના મંદિર થતા હોય એ રીતે જેનો જે વાર આવતો હોય એ પ્રમાણે જાય કે ભાઈ ગુરુવાર આવતો હોય તો આપણે નથી કહેતા કે શિવ બાબા પાસે જાય, કે સોમવાર આવતો હોય તો ભાઈ શંકર ભગવાનને પાસે અહીંયા જવાનું, શનિવાર આવતો હોય તો હનુમાનને અહીંયા જવાનું. એ રીતે જે વાર જેને લાપેલો જેમ સેટિંગ આવે એ રીતે મંદિરે જાય, ત્યાં જઈને જે કંઈ એમાં ધરવાનું થતું હોય એ રીતનું ધરતા હોય કે ભાઈ શનિવાર આવતો હોય તો તેલ ચડાવવાનું, સોમવાર આવતો હોય તો શંકર ભગવાન હોય તો એને દૂધ આપવાનું, એવી જે થતું હોય એ લોકો કરતા હોય. એમાં એને એવા સમાચાર સાંભળે કે બાજુના ગામમાંથી કોઈક સંતોનો કાફલો આવ્યો છે અને એ વ્યક્તિ છે એ પ્રગટ પુરુષ છે. એટલે પોતાને એવી જાગૃતતા થાય એટલે પોતે ત્યાં જાય, સત્સંગ સભામાં બે સત્સંગ સાંભળે અને અંદરથી ઈચ્છા જાગે મંત્ર દીક્ષા માંગવાની. મંત્ર દીક્ષા માંગે ને સદગુરુ મહારાજ મંત્ર દીક્ષા આપી જાય. તેમાં જે શિષ્ય હોય ને એ પૂછે કે ગુરુ મહારાજ તો આમાં આપણે હકીકત મૃત્યુલોકમાં શું કરવા આવ્યા છે? એટલે જે સદગુરુ મહારાજ છે ને એમ કે બટા આ જે સવાલ છે ને બહુ મોટો સવાલ છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુલોકમાં શું કરવા આવ્યા છે. જો એને જવાબ દેવા બેવું તો એવું થાય કે તારી મારી આખી જિંદગી ટૂંકી પડી જાય. પણ એવું થાય કે આપણે કોઈ બીજા વ્યક્તિનું ઉદાહરણ દેવાની જરૂર નથી, હું તારે એકનું કહી દઉં કે મૃત્યુલોકમાં તું શું કરવા અત્યારે આવ્યો છો. એટલે કે હા એમ કરો ને ખાલી મારે એકનું કહી દઉં. એ કે તારી માટે અત્યારે કહીને તો ઓલા નથી કહેતા ક્રિકેટનો એક એક્સ્ટ્રા પ્લેયરની જેમ છે. અત્યારે મૃત્યુલોક જેમ હાલે છે ને એમાં હેલે જ રાખવાનું છે. એમાં તું હો કે નો એનાથી કંઈ લાંબો ફરક નથી પડવાનો. હા થાય છે એવું, તું તારું જીવન જેમ બરોબર લાગે એ રીતે જિંદગી જીવવા માટે તું સ્વતંત્ર છો, તો સ્વતંત્રતાની રીતે આવો છો. તારી ઈચ્છાથી મૃત્યુલોકમાં આવેલો એક આત્મા છો, તેજસ્વી આત્મા છો. એટલે છેલ્લા શ્વાસ સુધીમાં તને તારી રીતે જે આપણે નથી કહેતા પરલોક ગામ એટલું થઈ જાય. વચ્ચેનો જે તારો જીવન હોય તો એમ તને બરોબર લાગી તો તું જીવન જીવીએ. ખાલી ધ્યાન રાખજે, આ જે નામ છે ને નામનું સ્મરણ ચાલુ રાખજે. એટલે ઓલો જે વ્યક્તિ હોય એમ કે તો નામનું સ્મરણ કરતા આપણને જી બરોબર લાગે એ કરવાનું છૂટી, કે હજી બરોબર લાગે એ કરવાનું છૂટી. કે તો ઘણા વ્યક્તિ એવું કહેતા હોય કે વ્યક્તિ જે હોય ભીખ માંગે તો એ બરોબર નથી, ભીખ માંગવું બરોબર નથી. કે તો આ વાત સાચી છે કે ખોટી? એટલે ઓલા જે ગુરુ મહારાજ હોય એ જે આપણે વશિષ્ઠ અને રામને ચર્ચા નહોતી થઈ એ પ્રકારની ચર્ચામાં વાત કરતા કે સમયના આધારે વ્યક્તિ દીઠ નીતિ નિયમો ફરી શકે. એટલે તારી માટે એમ તને કહ્યું છું કે જો તારું મન સ્મરણમાં રહેતો હોય તો તમે તારે જી કરવાની છૂટી. ઓલા કે તું ભીખ માંગુ તેમાં કઈ વાંધો નહીં ને, એ કે એમાં તમે તારે કાંઈ વાંધો નથી, તને બરોબર લાગી તે જિંદગી જીવ. પણ યાદ રાખજે સ્મરણ કરતા તને અંદરથી કોઈ વિચાર આવે ને તો તમે તારે એટલું કર્મ કરી નાખજે. આ કે કાંઈ વાંધો નહીં. એટલે પોતે કેવું કર્યું, પોતાને મામે મોજ શોખ દુનિયાના જીવ હોય કે શોખ બોખ તો કાંઈ હતા નહીં. એણે ખાલી એક જ નક્કી કર્યું કે જેટલી શક્તિ લાગે ને એટલી સ્મરણની અંદર લગાડી દેવાની. એટલે બહારનો જે વ્યવહાર હોય ને ધીમે ધીમે ઓછો કરતા હાવ બંધ કરી નાખો. દોસ્તારું જેવું એવું ઓછો કરી નાખો. પછી એમ થયું કે આ ગામડામાં તો અમુક વ્યક્તિ આપણને ઓળખે છે એટલે જે કંઈ એકાદો ઠેલો હોય લઈને ઘર બાર બધું એમને મૂકે ને ત્યાંથી વયો ગયો રહેતો રહે. બીજા ગામડામાં જઈને એમ નક્કી કર્યું કે કોઈ આપણને ઓળખતો નથી, ખાવા પીવા તો જો. એટલે લાકડાની 2-3 વસ્તુ ભેગી કરીને ઝૂંપડી જેવું બનાવ્યું કે ભાઈ રહેવાનું થઈ ગયું. એ સમયમાં મ્યુનિસિપાલિટી જેવા કોઈ હતા નહીં કે ભાઈ લાઇટ બિલ લાવવાનું, વેરા બિલ લાવવાનું, ના લાવવાનું, ઓઈલું લાવવાનું, એવું કંઈ નહોતું. એટલે પણકુટી જેવું બનાવીને રહેવાનું ચાલુ કર્યું. પછી ખાવા માટે કાંઈ જોઈએ એટલે મહેનત કરવાનું નક્કી કર્યું. ગુરુ મહારાજે કીધું હતું શાંતિથી સ્મરણ કરે ને જે જોઈએ ને એ મળશે. એટલે કેવું કરે, એકાદા મંદિર પાસે જઈને અહીંયા બે. પણ પોતાની તરફથી ઓલા નથી કહેતા, થોડું ઘણું સ્વાભિમાન જેવું હારે કહેવાય ને. આ નામ ઉપર એવો વિશ્વાસ હોતો. જો સ્વાભિમાન અને નામમાં એ બે રીતનો ફરક
કોઈ વ્યક્તિ એવો હોય કે ખોટો સ્વાભિમાની વ્યક્તિ હોય કે હું આમ ન જ કરું, તો આ એક જડ વ્યક્તિ કહેવાય, એક અભિમાની વ્યક્તિ કહેવાય. જો કોઈ વ્યક્તિ અભિમાનના રૂપમાં હાલે તો આપણે નથી કહેતા કે રાવણની બરોબર થાય કે ભાઈ હું આમ ન જ ઝૂકું. અને જો કોઈ સ્વાભિમાની વ્યક્તિનું કોઈ ઉદાહરણ દેવું હોય તો એનું સારામાં ઉદાહરણ જોવા જાય તો કૃષ્ણ કહેવાય. કે કૃષ્ણ જ્યારે નક્કી કરીને એમ કે તારી હો ગાળ ઉપર એક શબ્દ હોતે ને બોલે એટલે તારા માથું છે ધડમાંથી નોખું થઈ જાય, અને શિશુપાલ ખાલી એક શબ્દ બોલે ને તો હકીકત સુદર્શન છૂટું મૂકી જાય, એને ગાળો ઉજી હોય માથામાંથી નોખું કરી નાખે. એટલી શક્તિ કે ટચલી આંગળી ઉપર આખું ગોવર્ધન ઊંચું કરી શકે. પણ તો હોતે જ્યારે એમ લાગે કે ભાઈ કાળિયાવર નામનો રાક્ષસ આવે છે ને આપણે યુદ્ધમાંથી ભૂમિમાંથી ભાગી જવું છે તો એ ભાગી જાય હોતે. એને એવું કઈ નહીં કે ભાઈ આપણે આમ જ કરવું કે આમ જ કરવું, એને એમ નક્કી થાય કે ભાઈ આપણે વેશ પલટો કરી અને વનમાળી બનીને જવું છે તો દુર્યોધન પાસે એક માળીનું રૂપ લઈને હોતે ને વયા જાય. એટલે એની જેવું છે કે એ એક વ્યક્તિ હકીકત પરમાત્મા કહેવાય. એને સ્વાભિમાન વ્યક્તિ કરતા એને અહંકારી ન કહેવાય, એને એવું કહેવાય એને નામ ઉપર એ વાતનો વિશ્વાસ છે. એની જેવું આજે વ્યક્તિ હતો ને નામ ઉપર એવો વિશ્વાસ, એટલે એને ઈચ્છા થાય ને કે ભાઈ આપણે આ કોઈક નાનું કપડું તો કામ કરી નાખું તો કરી નાખે, વધારાની ઈચ્છા ન થાય એટલે શાંતિથી બેહે, બાજુમાંથી એકાદું ભિક્ષા પાત્ર મૂકી જાય અને એવી શાંતિથી વિચાર કરે કે સ્મરણ કરવાનું, જે કોઈની ઈચ્છા થાય ને એમાં નાખીને વયા જાય. મંદિરે બેઠો હોય એટલે થાય એવું રોજની આ વ્યક્તિઓ આવતા હોય જતા હોય, જે કોઈ વ્યક્તિ જે કઈ ઈચ્છા થાય ને 2 રૂપિયા 5 રૂપિયા કોઈક થોડુંક દાણ કે દીક્ષા કે કોઈ પ્રસાદી લઈને થોડુંક પ્રસાદીને એવું નાખે. એટલે આ ભાઈ કેવું કરે જેટલું હોય ને એટલું ભેગું કરે, પછી દિવસનું ખાવાનું થાય ને એટલું ખાય, થોડું ઘણું જે ધન બળે એવું એનાથી પાણી છાય કે જે કોઈ વસ્તુ થતી હોય બોળો એવી વસ્તુ એ બધી વસ્તુ ભેગી કરે. આ બધું જે વસ્તુ છે આ એકત્રિત કરીને અને શાંતિથી પોતાનું જીવન હોય આ જીવન જીવતા હોય. એટલે આ વ્યક્તિ છે ને એનું જીવન જીવતા હોય. એમાં ઘણી વખત એવું થાય કે દિવસમાં ધન બળ છે ને એટલું વધારે ભેગું થઈ જાય કે એને આખા દિવસમાં વાપરવાનું એનાથી વધારે ભેગું થઈ જાય. એટલે કુદરત એને વિચારાય કે સાચવીને રાખે નહીં, બીજા દિવસે કંઈ મેળવ્યું નહીં તો એટલે કેવું કરે, ઘરે જાય એ ખાડો ખોદે, ખાડો ખોદીને 2-25 રૂપિયા જે ભેગા થયા ને એમાં નાખી જાય, પછી એને માથે જે પાથરો ને પાથરો પાથી જાય બાજુમાં ઓછીકું મૂકી જાય એટલે અહીંયા શાંતિથી હોઈ જાય. પછી બીજા દિવસે પાછું અહીંયા ભિક્ષા માંગવા માટે અહીંયા શાંતિથી બે જાય ને એક જ કામ હવે ત્યાં સુધી સ્મરણ ઘરે રાખવાનું. એટલે ક્યારેક એને ખાવાનું મળે ક્યારેક ન મળે ને જે ભેગું કરેલું હોય ને એમાંથી બહાર જાય, થોડું ઘણું શાક રોટલા ઘઉં દળે લઈ આવે પોતાની રીતે બનાવે અને જે આહાર હોય એ ગ્રહણ કરી લે. એવું થોડાક દિવસ ચાલે, મહિનો 2 મહિનો વરસ 2 વરસ એમ કરતા એવું થાય 12 થી 15 વર્ષ જેવો સમય હોય છે. એક જ હરખું એનું જીવન. એમાં જે ગામના વ્યક્તિ હોય, મંદિરના હોય, પૂજારી, આ બધા વ્યક્તિને ઓળખવા મળે કે ભાઈ આ વ્યક્તિનું કામ જ અહીંયા આવીને શાંતિ બેહે, એ કોઈ પાસે ખોટી માંગણી ન કરે, જે વ્યક્તિ આવીને એમાં જે મૂકે એમાંથી ખાવા પૂરતું ખાય, વધેલું ઘરે લઈ જાય છે અને એમાંથી જ્યારે ઘટે ત્યારે વધેલામાંથી ખાઈ લે છે. હવે આમાં થાય એવું કે આજે વચલો ટાઈમ હોય ને એમાં ઘણી વખત એક વ્યક્તિ એવો હોય એને એવું હોય એને ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હોય કે ભાઈ ગુરુ વગર જ્ઞાન ન હોય, અને હેરેર એવું હોતે ને સાંભળ્યું હોય કે ભાઈ પોતાના માતા પિતાને શીખવાડ્યું કે ભાઈ જે મંદિર હોય એમાં જે મૂર્તિ હોય એ હોતે ને ભગવાન સમાન છે એની હોતે ને પૂજા કરવાની. એટલે આ વ્યક્તિ હોય ને શંકર ભગવાનનું જે મંદિર હોય ત્યાં બેઠતો હોય હર વખત, એટલે પોતે ત્યાંથી નીકળે ને એટલે પોતે ત્યાંથી હું નિર્ણય લે અને નિર્ણય લે એને એમ કે જો ભાઈ હું છે ને શંકર ભગવાનને દર અઠવાડિયે દૂધ દેવા આવું છું, તો પછી હું એને દૂધ આપું નહીં ને એવું થયું આપણે અહીંથી શરીર શાંત થયું ને પરલોકમાં ગયા ત્યાં જઈને કોકે કીધું ભાઈ ગુરુ વગર જ્ઞાન ન હોય, તમે આજે મૂર્તિ પૂજા પાઠ કરી ત્યાં બધું ખોટું હતું, એ કે તો આપણે ખોટા આટિયા ચડે એટલે આપણે કામ કરું છું. હું અત્યારે જે દર વખતે આવું ને ત્યારે હું દૂધના 2 લોટા લઈને આવી, એક હું શંકર ભગવાનને રેડી દે, એક તમને આપી દે. એટલે એવું ન થાય કે પરલોકમાં ગયા ત્યાં જઈને એવું ન કહે કે ભાઈ તમારા વ્યક્તિઓની હોતી સેવા કરવા નથી. એટલે એવી રીતે બે પોતાનું કર્મ હોય કરતા રહેતા હોય. એમ કરતાં કરતાં ઘણો સમય વયો જાય. પછી થોડોક ટાઈમ થાય એટલે કેવું થાય, ત્યાં 4-5 સાધુ મહારાજ આવે. સાધુ મહારાજ આવીને અને એમ કે ભાઈ એટલામાં નજીકમાં કે પાણીનું પરબ જેવું છે, એટલા જે ઓલો વ્યક્તિ હોય એમ કે ભાઈ હું ઓળખું છું ને ત્યાં સુધી એટલામાં નજીકમાં કે પાણીનું પરબ જેવું નથી, અહીંથી આખી એક નદી છે, ન્યાઠે જ પાણી છે, તમે ન્યાઠે જ જવું પડે. એટલે જે ઓલા સાધુ મહારાજ હોય ને એમ કે તો ભાઈ તારી બાજુમાં પાણીનો બોટલ પડી છે, એ કે તો તું મને એ આપી દે ને, અમારે 5 ઇંચ તરસ છે, તરસ બુજાઈ જાય. અમે તે શંકર ભગવાન જે હતા એની આરાધના કરવા આવ્યા હતા. એટલે પોતે નક્કી કરે ખારું હાલો ને આપણે આજનો દિવસ એવું લાગશે તરસા રહેવું, કારણ કે એ પોતાના 24 કલાક પૂરતું પાણી લઈને આવ્યો હોય. એટલે 5-5 સાધુને જે હોય એને આપી જાય, તેમાં થાય એવું છે પાણીની આખી બોટલ હોય પૂરી થઈ જાય. 5-5 સાધુ હોય એને શાંતિથી જેને તરસ હતી એ છીપાઈ જાય. પછી શંકર ભગવાનને અહીંયા મળવા જાય, મળીને પાછા એને નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિ પાસે આપણે પાણી લીધું હતું તો એમને તો કેમ જવું. એટલે પોતે નક્કી કરે, પોતાની જોડી હોય ને એમાંથી જોવે કે એમાંથી કંઈ મળે તો આપણે દઈ, તો જોડી ચેક કરે તો જોડીમાં કંઈ ન હોય. એટલે ઓલા સામે વાળા વ્યક્તિ હોય ને એને પૂછે, એ કે ભાઈ અહીંયા બધા વ્યક્તિ તને ભિક્ષા દેશે, અમે તારી પાસે ભિક્ષા માંગે તો અમને કહી દે. એટલે ઓલા કે હા ને બોલો ને હું જોતું છે કે તાર પાસે 10 રૂપિયા હોય તો દે ને. એટલે ઓલા કામ કરે, સવારથી અહીં સુધી 10 જ ભેગા થયા હોય, 10 એને આપે. એટલે જે પેલા સાધુ હોય ને બીજાને આપે કે એટલે ભાઈ હાલે
બીજો હોય ને ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે, ચોથો પાંચમાને આપે, પાંચમો હોય ને પાછો ઓલા વ્યક્તિને આપે કે હાલે ભાઈ અમે હું નક્કી કર્યું તને કંઈક દેવું છે એટલે 10 રૂપિયા અમે તને દીધા. એટલે ઓલો ભાઈ મનમાં દાંત કાઢે કે ભાઈ મારી પાંચ લીધા હતા તમે પાસે વારા ફરતી એક બે રાતનો પીને પાછો મને જ દો. પણ કે ઠીક હવે જી કે ગુરુ મહારાજ કરે આપણે શું લેવા દે, આપણને તો આપણા પૂરતું મળી ગયું એમ કરીને હાઈ સુધી રાહ જોઈ તો 10 માંથી 1 રૂપિયો ન વધે. લાખ્યાળી કિસ્મત જ આવી એ છે પણ પોતે નક્કી કર્યો કે ખોટું એમાં કે લગાડવાનું નહીં. એટલે પોતે કેવું કરે છે ઓલા ધનબળ હોય ને એકત્રિત કરીને પાછું જે ખાડો હોય ને એમાં નાખી જાય હોય જાય. સવાર ઉઠીને જોવે ને તો 10 ને સીધા 1000 થઈ ગયા હોય. એટલે પોતાને ડગરી ફરી જાય એ કે આ શું થયું આપણે એટલા ટાઈમ જે પ્રભુ ભોજન કરીએ છીએ તો કે ચમત્કાર થયો, તો ચમત્કાર મારે લીધે થયો કે ઓલા વ્યક્તિના લીધે થયો એ કે આ કઈ ખ્યાલ નથી આવતો. પણ કે હર એક વસ્તુ એવું ને ખ્યાલ નથી આવતી આજે 1000 જેટલા ભેગા થયા છે એનું આપણે જ કંઈ કરવાનું છે નહીં. આપણે તો ઓલા નથી કહેતા રોજ પૂરતો ખાવાનું મળી ગયું બહુ થઈ ગયું એથી વધારે વસ્તુની કઈ જરૂર છે નહીં. એ કે તો આવ્યા શું કામ હોય છે એટલે કે જી હોય આપણે શું ખોટોમાં મગજ ઘઉં એટલે નક્કી કરે કે ભાઈ તો પછી આજનો દિવસ રહેવા દે, આજનો દિવસ પાછા આપણે આપણી રીતે જાય. એટલે પોતે અહીંયા જાય ભિક્ષા માંગીને શાંતિથી બેન પાછા ઘરે ને તો રસ્તામાં સાંભળે કે ગામમાં ચોર આવ્યા છે. એટલે પોતે ઘરે જઈને એને વિચાર કરે કે ચોર ગામમાં આવ્યો છે ને રખડતા ભટકતા અહીંયા આવ્યા તો એટલે એ નક્કી કરે કે આજે 1000 રૂપિયા ભેગા થયા છે ને આપણી પાસે રખાય નહીં. એટલે એને સાંભળ્યું કે ભાઈ શેઠ છે ને એ આપણા ગામની અંદર એક શેઠ છે એ આપણે અત્યારની ભાષામાં નથી કહેતા બેંક જેવું એનું કામ કરે ત્યાં જાઓ ને ગમે રૂપિયા જમા કરી દેવાના અને આપણી સાઈન લઈ લેવાની પણ જ્યારે જરૂર પડે ને ત્યારે પાછું આપણે જે ધન મળવું હોય પાછું લઈ ગયો. એટલે એ રીતે આ ભાઈ શેઠ પાસે જાય એટલે શેઠ ઓળખી જાય એ કે ભાઈ અમે તો દર અઠવાડિયે શંકર બાપાનું મંદિર છે ત્યાં જાય છે તું અહીંયા ઘણી વખત બેઠો તું અહીંયા શું કરવા આવ્યો. એટલે બાજુ મુનિમજી હોય ને એને કહેજે કે ભાઈ મુનિમજી થોડું ઘણું દાન દક્ષિણા હોય તો સાધુ મહારાજને આપી જાય. ઓલા કે નહીં હું દાન દક્ષિણા લેવા નથી આવ્યો કે તો શું કરવા આવ્યો એ કે હું મારા રૂપિયા છે ને હું રાખવા આવ્યો છું મારે જરૂર પડે ને તે મને પાછા દેજો. આ કે ભાઈ તારા પાસે કેટલા કોઈ કેમ તો થોડા ઘણા ભેગા થયા છે કે દે ને 1000 રૂપિયા આપે. એટલે 1000 રૂપિયા સમયની અંદર બહુ કહેવાતા છે એટલે જે શેઠ હોય એ ગોકરે છે ચડે એ કે એટલા બધા એટલે તારા પાસે ક્યાં થાય કે ભાઈ થતા હોય થોડા ઘણા ભેગા બચત હોય ઘટ પણ આવે છે એમ થયું કે થોડી ઘણી સેવિંગ કરીએ થારું. હા કે વાંધો નહીં મુનિમજીને કે ભાઈ ભાઈનો અંગૂઠો મરેલે કારણ કે સમયની અંદર ઓલી સાઇન કરવાવાળી સિસ્ટમ ન દે અંગૂઠો મારીને જમા પડી જાય તો અઠવાડિયું થાય ને તો પાછા એ ભાઈ આવે ને એમ કે શેઠ તમારે હજી થોડાક 1000 જેટલો હું આપું તો હાલ એમ છે એ કે વાંધો નહીં તમે તારે લઈ દે. એટલે મુનિમજીને કે લખી જાઓ પાછા 1000 લખાઈ નાખે પાછું અઠવાડિયું મહિના દી જેવું થાય ને તો પાછા આવે એમ કરતાં 1 મહિનો 2 મહિનો એમ કરતાં 6 મહિના જેવું થાય 5 થી 6 મહિના જેવું દર મહિને ભાઈ આવે ને 1000 રૂપિયા આપીને વહે 1000 રૂપિયા આપીને વહે એમાં જે શેઠ હોય ને એ ગોફરીએ ચડે એ કે આવો તો આ કઈ વ્યક્તિ ધંધો કરે છે આવો કે ત્યાં જેની દર મહિને 1000 લાવી ગઈ કે હું એટલું સવારથી અહીં સુધી મહેનત કરું છું તો મારે મહિનાના ભેગા નથી થતા. એટલે જો મુનિમ જોઈ ને એને એમ કે એક કામ કરે 6 મહિના જેવો ટાઈમ છે 5-6000 વ્યક્તિ એને આપણને આપ્યા 5-6000 એના જે ધન બળ છે આપણને આપ્યું છે તું જાય નહીં પાસે સવારથી અહીં સુધી એને ભેગો રહે અને તું જોઈ માણસ કરે છે હું એટલે ભાઈ જાય ત્યાં જઈને સવારથી અહીં સુધી મંદિર ઓલો બે મામે આ બે એ જે કે થોડા ઘણા ભેગા થતા એમ 1-2 વ્યક્તિ હેલા જાય નાને હોતે થોડું ઘણું દેતા જાય. એટલે આ કે આ શેઠે ક્યાં આપણને ધંધે ચડાવે પણ કે જી હોય પગાર આપે છે એટલે જી કરવાનું કે આને વસ્તુ ઘણી વખત કંપનીમાં હોતે ને કહેતો અમારે ભેગા ઓલા કામકાજ કરવાવાળા હતા ને એમાં ઘણી વખત એવું થાય સોફ્ટવેર ને એવું બનાવવાનું હોય ને એક વખત આખું અમે બનાવીને કમ્પ્લીટ કરીએ પછી ઓલા લોકો ઉપરથી એમ કે કઈ જરૂર નથી આખું ડિલીટ મારજો લાખા મહિનાની મહેનત હોય ને સીધી ડિલીટ જ મારી દો ને કંઈ કામમાં ન આવે. એટલે ઓલા જે ગ્રુપનો વ્યક્તિ હોય ને એવા કન્ફ્યુઝ થતા કે ભાઈ જો તો આખો મહિનો મહેનત કરીને છેલ્લા કાંઈ ન હોય એટલે હું એમ કહેતો એટલે પગાર તો દીધો છે બીજું શું જોતું છે આપણે ફિક્સ પગારના માણસો છે પગાર આપી દે એ એમ કે ભાઈ આ કરવું છે કે એમ કે અહીંથી કોમ્પ્યુટર ઉપાડીને ઓલા પણ મૂકી દો તો આપણે એ કરી દઈએ મહિને એટલા આપે છે તો હું વાંધો છે શાંતિથી બોલો ન કે પ્રભુ ભોજન કરવા જશે તો કરવા ને ખોટું ટેન્શન હું કામ જોશો એની જેવું હતું. એટલે કે ભાઈ શેઠ તો આપણને સારો પગાર આપે છે કદાચ હા બેહોને પગાર આપે તો હું વાંધો હિસાબ કિતાબ તો કરવો નહીં. એટલે સવારથી હાંજ સુધી બેઠા રહીએ પછી ઓલો વ્યક્તિ જાય ને ભેગો જાય અને હાંજે જઈને જોયે તો હજી ઓલા ભિક્ષુક હોય ને એ પોતાની હુવાની જગ્યાએ ખાડો ખોદે ને એમાં થોડા ઘણા ધનબળ નાખે ને બોરીને વયો જાય અને આને ખબર પડી કે પાકું એક આ વ્યક્તિ છે ને આ કંઈક દાટેલું છે. એટલે બીજા દિવસે નીકળે ને એટલે આ શેઠને ભેગો લઈ નીકળે એક આ વ્યક્તિને દાટેલું ને એવું લાગે છે પણ હું સવારથી હાંજ સુધી જોતો તો 10-20-50 રૂપિયાથી વધારે એને કંઈ હોય નહીં. લાગે તો એવું હોય છે વ્યક્તિએ જે ડાયટું છે ને એને વધારે હંગરીને રાખ્યું છે કાંઈ ને કંઈ ખજાનો મળ્યો હોય છે. લાગે તો એને તો કેમ ખબર પડી કે કામ કરે દિવસે એને જવા દે દિવસે જાય ને ત્યારે આખો દિવસ ન્યાય છે તઈ આપણે જવું બપોરનો ટાઈમ હોય દુકાને ઘડીક તાળું મારીને વયા જવું દુકાને તાળું મારીને જાય ત્યાં જઈને ને ખાડો ખોદવાનું ચાલુ કરે અને ખાડો ખોદે તો એમાં 10-50 જે કાંઈ રૂપિયા હોય 50 રૂપિયા એના હાથમાં આવે એટલે જે મુનિમજી હોય એ શેઠને કહે કે આમાં 50 રૂપિયા જ છે એટલે કે કામ કરે વધારે ખાડો ખોદે કદાચ ને ઊંડું હોય તો વધારે ખાડો ખોદે ને અંદર હાથ નાખે ને કે આ કંઈક નરમ જેવું હાથમાં તો આવે છે કે બારો કાઢ કંઈક પોટલી જેવું હોય છે બારો કાઢે ને તો એરું બારો નીકળે. એટલે આ કે આ શું થયું ત્યાંથી જાય ને બે બેન અને ભાગી જાય બેન ભાગી ને પછી વયા જાય તો પછી ઓલા હેન્જ થાય ને
તો ઓલા જે ભિક્ષુક કોઈ નહીં આવે, આવીને જોયો તો અહીંયા ખાડો વધારે ખોદેલો કે એટલે મને બીક જ હતી ચોર આવશે, પણ થયું એવું આજુબાજુ જોયું તો 50 રૂપિયા અહીંયા નથી પડ્યો. ક્યાંનો આવો કેવો ચોર આવ્યો, ખાડો ખોદો, મહેનત કરીને રૂપિયા બધા એને નથી પડ્યા છે, પણ એ કે જી હોય પાછું બધું હોય ને હતું એમને કરી નાખે. એટલે બીજા દિવસે પાછું ભિક્ષુક ભિક્ષા માંગવા જાય. ત્યાં જઈને જોયું ને તો ઓલો જે દર સોમવારે વ્યક્તિ દૂધ દેવા આવતો હોય ને એ વ્યક્તિ ત્યાં આવે નહીં. એટલે પોતાને એમ નક્કી થાય કે આ વ્યક્તિ એક સોમવાર ચૂક્યો નથી. તો એવું આને શું થઈ ગયું કે આ સોમવારે નથી એટલે એમ નક્કી કરે કે ભાઈ મેં એનું એડ્રેસ ને હું તો જોયું હતું, કારણ કે સવારમાં હોય ને કડક સ્થિર હોય ને તો અહીંયા બેસતો હજી કે સત્સંગની થોડી ઘણી વાત થઈ વાત કરતો એટલે મેં એડ્રેસ જોયેલું હોય કે આપણે ત્યાં જઈને પૂછી આવે કે ભાઈ પ્રોબ્લેમ શું છે. ત્યાં જઈને પૂછવા જાય ને એટલે એ લોકો એમ કે ભાઈ એમાં એવું છે દવાખાનું સારું એવું આવી ગયું છે અને વ્યક્તિ બીમાર જ છે ને કીધું છે કે ભાઈ એનો કોઈ ઇલાજ નથી, મોટા સિટીમાં જવું પડે એમ છે સર્જન પાસે. અને એ લોકો એની રીતે કંઈક થોડા ઘણા રિપોર્ટ ને એવું કાઢશે ને દવા દારૂ કરશે તો એમાંથી 5-6 હજારનો ખર્ચો થાય. એટલે આ એ કે ખબર નહીં એટલા બધા ધનબળ ક્યાંથી એકત્રિત કરો, અમારે ગમે એમ ભેગું કરે ને 500-500 ભેગા થાય, એથી વધારે નથી. એટલે આ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરમાત્મા કદાચ મને આપેલું છે, હું જાઉં ને શેઠ પાસે જઈને એમ કે મેં મારા જે 1000 આપ્યા હતા ને મને પાછા આપો. એટલે ઓલે જે શેઠ હોય ને તો પેલા બીકના મારા જોઈએ, કારણ કે એને એમ જ હતું કે વ્યક્તિ પાસે કંઈક મળશે, ત્યાં જઈને સીધું એરો હાથમાં આવ્યો હોય એટલે સીધા મુનિજીને કે ભાઈ આ ભાઈના જેટલા હોય ને એટલો હિસાબ ચોખ્ખો કરીને આપી દે. એટલે ઓલા ચોપડા ચેક કરીને કે ભાઈ લે તારા 6000 બોલે છે. આ કે 6000 કેમ બોલે છે, મેં તો 1000 જ આપ્યા હતા. એ કે નહીં ભાઈ દર મહિને તું 1000 દેતો જતો હતો. એ કે મને બતાવો તો ચોપડો ચેક કરે, તેમાં સાઈન ને સિક્કા બધું હોય. એ કે જો તે આપેલા છે કે મને તો કઈ યાદ આવતું નથી, કદાચ આપ્યા છે એમ કરીને 6000 લઈને ઓલાને આપી જાય. પછી શાંતિથી વિચાર કરે કે આ હાડું ઓલું નરસિંહ મહેતા જેવું કઈ નથી થઈ ગયું ને કે ભાઈ આપણે તો શાંતિથી ભિક્ષા દેતા હતા, ભગવાન નથી આવે ને દર મહિને આવે ને 1000 રૂપિયા ઓલા આપણા નામે લખે ન હોય, 1000 રૂપિયા આપણા નામે લખે ન હોય. એનો આત્મવિશ્વાસ કે આપણે 1000-6000 રૂપિયા આવશે ને તો આપણાથી ઝીળવા નહીં. એટલે એવું હોય છે કે આ ઓલા વ્યક્તિ જે શંકર ભગવાનને દૂધ દેવા જાય છે ને જે શાંતિથી સ્થિર થાય છે ને એના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું હોય છે, એની માટે આપણને નિમિત્ત બનાવ્યા હોય છે. એટલે એવું પોતું મનથી નક્કી કરે. એટલે ઘણી વખત આપણા જીવનમાં એવું થાય કે જેમ ઓલા વ્યક્તિને કેમ થયું હતું કે સૌથી પહેલો તો સ્ટેપ એ વ્યક્તિના જીવનમાં એ આપણે લેવાની જરૂર છે કે મનને સ્મરણમાં લગાડીને જે કર્મની ઈચ્છા થાય ને કર્મ ચાલુ કરી દેવાનું. પછી જે બીજો સ્ટેપ હોય ને એ બીજો સ્ટેપ ચાલુ કરવાનો. કે ઓલા વ્યક્તિએ કેમ નક્કી કર્યું કે ભાઈ આપણે પાસે જેટલું ઘણું થોડી ઘણી બચત થાય, બચત ભેગી કરીને સ્થિર રાખવાની જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો એ કરવાનું. પછી ત્રીજો સ્ટેપ આવે કે ઘણી વખત એવું થાય કે તમને ખબર હોય કે આ એટલું બધું ધનબળ કે એટલું બધું શક્તિબળ કે એટલી બધી બુદ્ધિબળ તમારી હોય જ નહીં. જેમ કે ઘણી વખત વિચાર કરતો હોય ને આપણે પોતાની બુદ્ધિબળથી ક્યારે કોઈ સોફ્ટવેરનું કામ હોય, દુકાનનું કામ હોય તો કુદરતી અમુક એવા વિચારો આવી જાય કે આમ બનાવે તો એમ બનાવીને એમ બની જાય. આપણને ખબર જ છે એટલી બધી યાદશક્તિ આપણી બધી કે સમજણ ન હોય, એ પરમાત્મા પાસેથી જ આપેલી વસ્તુ છે. તો 2 મિનિટ એનો સ્વીકાર કરવાનો કે પરમાત્માએ જે બુદ્ધિબળ આપ્યું છે એ એના દ્વારા આપેલું છે, તેનો ખોટો દુરુપયોગ નહીં કરી નાખવાનો. નકર ટેકનોલોજીનો જીવન તો એવું છે કે આમાં કોઈ પણ વ્યક્તિ ધારે એટલો સદુપયોગ કરી શકે અને દુરુપયોગ કરી શકે. કે જેવી રીતે કોઈ વકીલ હોય એ ધારે તો કોઈ વ્યક્તિને જેલમાં નાખી શકે અને કોઈ દોષી વ્યક્તિ હોય એને જેલે કરી શકે, નિર્દોષ વ્યક્તિ હોય એને એમાં નાખી શકે. સારું ને ખરાબ બે વસ્તુ કરી શકે એમ છે. કે કોઈ રાજનેતા હોય કે કોઈ પોલીસ પક્ષ હોય એ ધારે એટલું પોતાની શક્તિનો સદુપયોગ અને દુરુપયોગ કરી શકે એમ છે. એટલે પહેલાં તો જીવનમાં એ શીખવાનું કે જ્યારે આપણી પાસે કોઈ પાવર આવે ત્યારે એવું નક્કી નહીં કરવાનું કે પાવર આપણે એકલાની છે. ઘણી વખત સત્સંગ મંડળમાં આપણે ઘણી વખત કહેતા હોય કે ઉદાહરણ તરીકે એવું થાય કે કોઈ એક વ્યક્તિ છે એના કિસ્મતમાં એવું લખાયેલ છે કે ભાઈ મહેનત થતા કામકાજ કરતા વ્યક્તિનો પગાર 10,000 થવાનો છે, એ શાંતિથી જીવન જીવે 10,000 એનો પગાર હોય. હવે થાય એવું કે એના લગ્ન થાય, મેરેજ ને એવું થાય ને જે સામેવાળો પક્ષ છે એવું નક્કી કરે કે ભાઈ એને કોઈ કમાવાનું એવું નથી, એ ઘર બાર ને એવું કરશે, ઘર બાર જે હોય એ શાંતિથી હકાવશે. તો એવું થાય કે આનો જે પગાર હોય ને એની બઢોતરી મળી જાય. એ પગારની બઢોતરી મળે કે ઓલાના જીવનમાં જે સુખ સુવિધા દેવા નથી આના થકી આવે. ઘણી વખત કોઈ સંતાનને એ લોકો આવે તો તેને એના સમયે હોતે ને એની વસ્તુ મળી જશે. આની વસ્તુ પ્રભુ ઘણી વખત કહેતા એ કે બટામાં ગામડામાં હતા ને ત્યારે અમે જોયું હતું કે ગમે એવો વ્યક્તિ હોય ગમે એટલો દુબળો કેમ ન હોય, એક પરમાત્માની એવી દયા જોઈતી કે ગમે એના ઘરે લગ્ન આવે ને ત્યારે વ્યાજે ઉછીના ગમે એટલા ટકા કરીને એનો જે લગ્નનો વરાનો ટાઈમ હોય ત્યારે એટલા એનાથી ભેગા થઈ જાય કે ઓલે જે જાને જમાડવાનો ખર્ચો હોય ને એટલો થઈ જાય. એ કે પછી કર્મના આધારે કે વ્યક્તિ પાસે પછી કઈ રહે કે ન રહે પણ એક સમય સાચવી લે છે. એટલે કુદરત એટલા હદ સુધી સમય સાચવી લે. ઓલા નથી કહેતા જન્મ મરણ લગ્ન વિધિ ના તમારે ક્યાં જન્મ લેવો, ક્યાં મરણ થવું કે ક્યાં લગ્ન થાય. આ બધી વસ્તુ એવી છે, એવા વિધિના હેતે છે કે એમાં તમે ક્યાં લાંબુ આમ તેમ નથી કરી શકતા. એની જેવું જીવનમાં શીખવાનું કે જ્યારે આપણને એમ લાગે કે આપણી કિસ્મતથી વધારે પરમાત્મા આપણને દેવા માંડ્યા છે તો 2 સેકન્ડ પૂરતો વિચાર કરવાનો આપણું છે કે આપણી વાહેલી પેઢીનું છે કે કોઈ બીજા વ્યક્તિનું છે. એટલે એને શાંતિથી પોતાને પાસે સાચવી નાખવાનું. જ્યારે સમય આવશે ને ત્યારે એ વસ્તુ આવશે કે ઓલો જે વ્યક્તિ હતો એ બીમાર તો પછી પડ્યો અને 6 મહિના પહેલાં તૈયારી થઈ ગઈ હતી. જે પરમાત્મા હતા એને એના તરફથી તૈયારી ચાલુ કરી દીધી હતી. એટલે એની જેવું થાય કે ઓલા નથી કહેતા કે નથા દાંત બાળકો દિયા દૂધ માકો ખબર હે ખુદા કો સબર વો ભરેગા.
એ એની જેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિએ મૃત્યુલોકમાં જન્મ લીધો ત્યારે એને ખબર ન હોય કે ભાઈ આપણા જીવનમાં મોટા થવું તો એટલી વસ્તુની જરૂર પડશે, એટલા પ્રોબ્લેમ આવશે. પરમાત્મા ત્યારથી એની પાછળ લાગેલા છે અને એક વસ્તુનું સોલ્યુશન કરીને બેઠેલા છે. એટલે જ આપણે ઘડીક પહેલાં વાત કરતા હતા સત્સંગ મંડળની એમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુને પૂછે ને કે આપણે શું કરવું છે, તે પ્રભુ જનરલી જવાબ આપે છે કે સ્મરણ કરો, પછી તમને જે બરોબર લાગે એમ કરો. કે જ્યારે એ લોકો શબ્દ બોલતા ને મને ઘણી વખત એવું લાગે કે આ લોકો એમ જ કહેવા માંગે છે કે ભાઈ આખી દુનિયા તમ તાર આપણી જ છે, અમે તમારા એકની માટે આખી દુનિયાને એક આત્માને ઊંધા ચત્તા કરી ગયા એમ છે, કે પ્રકૃતિને કે કણે કણને અમે ફેરવી ગયા એમ છે. ખાલી તમે મનની સ્મરણની અંદર રહ્યો, તમે ખાલી એક વસ્તુ હાસો, બાકી કંઈ ફરક નહીં પડે, તમે ગમે ત્યાં જાઓ, ગમે વસ્તુ કરો. એટલે એની જેવું છે કે જ્યારે આપણને એમ થાય કે આપણાથી કોઈ વસ્તુ ભેગી નથી થતી ત્યારે ખાલી મંત્રનું સ્મરણ કરવાનું.